વંદે ગૌ માતરમ. સાંઈરામના સૌને વંદે ગૌ માતરમ. ગાવો વિશ્વસ્ય માતરા. ગાય આપણા અર્થતંત્રની જનેતા છે. ગાય આપણા પરિવારનું સભ્ય છે. અને પરિવારનું સભ્ય મટીને જ્યારથી ડેરી એનિમલ થઈ ગયું, જ્યારથી એ કમાવાનું સાધન થઈ ગયું, મારી દ્રષ્ટિએ જ્યારથી ગાયની દુર્દશા શરૂ થઈને ત્યારથી દેશની પણ દુર્દશા શરૂ થઈ. જી હા મિત્રો, ગાય આપણા પરિવારનું સભ્ય છે. ગાયને આપણે પૂજ્ય તો બહુ બનાવી, હવે ગાયને પ્રિય બનાવવાનો સમય છે. અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે એક પ્રાર્થના પત્રની સહી ઝુંબેશ તમારા સુધી પહોંચશે. ગુજરાતમાં જ્યાં જ્યાં જ્યારે પણ જે કોઈ સંસ્થા દ્વારા, જે કોઈ વ્યક્તિ દ્વારા તમને કહેવામાં આવે કે આ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં તમે સહમત છો, તો વિના સંકોચે આંખ બંધ કરીને તમે સહી કરી દેજો. આ કોઈ હિંસક આંદોલન નથી, આ કોઈ વિરોધનું આંદોલન નથી, આ એક પ્રાર્થના છે. સમગ્ર ભારતના લાખો કરોડો લોકો આમાં જોડાયા છે. હું પણ આ અભિયાનમાં જોડાયો છું, કારણ કે આ અભિયાન કોઈ એક સંતનું, કોઈ એક સંસ્થાનું નથી. સમગ્ર ભારતના વંદનીય સનાતન ધર્મના સંતો દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન માટે કોઈ ફાળો માંગવામાં આવતો નથી. માત્ર ને માત્ર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે એક પ્રાર્થનાની ઝુંબેશ છે. તો કેટલા સંતો જોડાયા છે, કેટલા લોકો જોડાયા છે, કેટલા કલાકારો જોડાયા છે, અને હું પણ આ સાથે સહમત છું. કારણ કે હું એવું દ્રઢપણે માનું છું કે મારી રગોમાં મારી માના લોહી ઉપરાંત જે કોઈ વહેતું હોય તો એ ગાયનું દૂધ વહે છે. તો આવો આપણે ગાયને એઠવાડ ખાતી બચાવીએ. આપણે ગાયને કતલખાનેથી બચાવવાનો આ એક મોકો હાથી તો નીકળી ચૂક્યો છે, પૂછડું બાકી છે. આપણે સૌ સાથે મળીને એક સહી ઝુંબેશથી આગામી 27મી એપ્રિલે પોતપોતાના શહેરની મામલતદાર કચેરીએ એક પ્રાર્થના પત્રનો સમૂહ આપવા જઈશું. અને આગામી 27મી જુલાઈએ જિલ્લા કલેક્ટરશ્રીને આ પોતપોતાના નગરમાંથી આ પ્રાર્થના પત્રોની પ્રાર્થના પહોંચાડીશું કે ગાય અમારી ધરોહર છે, ગાય અમારું હોવાપણું છે. ગાય બચશે તો જ દેશ બચશે. આવો આપણે સૌ સાથે મળી અને ગાયને બચાવવા માટે, આ ગૌ સન્માન માટે જાગૃત થઈએ અને આ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના સન્માનમાં આપણે બધા સહી કરીએ અને પોતાનો ગાય માટેનો પ્રેમ વ્યક્ત કરીએ. વંદે ગૌ માતરમ.